નહીં, જીવન મોજથી જીવો, આનંદથી જીવો. ભગવાન રામાપીરની કથા સાંભળો, ભાગવત સાંભળો કે રામકથા સાંભળો. એ શું શીખવે છે? દાંપત્ય જીવન શીખવે છે. રામદેવજી મહારાજ માત પિતા એટલે મહારાજ અજમલ આથી અદ્ભુત કથા પૂજ્ય બાપુ કરવાના કરે છે. વર્ષોથી બાપુ રામદેવજી મહારાજની જ કથા કરે છે. બહુ નજીકથી મૂળદાસ બાપુને હું ઓળખું છું. મારે ખરેખર મળવા જવું છે, પણ સતત બધા કાર્યક્રમોમાં એટલે હું મૂળદાસ બાપુના દર્શને ન જઈ શક્યો. કારણ કે 9, 9:30 મારે ભાદરોડ પહોંચતા થઈ ગયા. ભાદરોડમાં 2 જગ્યાએ ઘડીક ઘડીક પ્રસંગો બધા લગ્ન ગાળો હાલે છે. એટલે ત્યાં તો બાપભાઈની વાડીએ રીંગણાનું શાક હતું, મને ખબર હતી. પણ આપણા ભાગમાં ડીટીયુ નહીં ને, ભાગમાં જ ભડથા શાક ક્યાંથી પાળીએ ભાઈ. એટલે જમવાનું પણ હું પછી નથી જમ્યો, ભૂખ્યો બોલ્યો છું. તમને એમ લાગે કે હડપ એની છે, પણ પેટ ખાલી છે એટલે વરાળું નીકળે છે મારા બાપ. દિલથી વાત એ છે. બધો આધાર છે જનેતા ઉપર છે. વાત આવે છે પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત બાલુડાના મુખસે દીધી ઉડી એની ઊંઘતે દીધી. અને જ્યાં ભરોસો છે, અજમલ રાજામાં ભરોસો કેટલો હશે બાપુ? તમે ભગાય નહીં, ઘરેક તો ભગાય. મારા હમણાં ભાગવા એટલી રેકોર્ડિંગ કે મારા ભાઈ સાલું પ્રોગ્રામ પી ગયા હતા. હું રોજ પીઉં છું તમારા બધાના વિચારોને. તમે મારો નશો છો, તમે બધા આમાં બેઠા ને, એ જ મારો નશો છે. અને હું ખાલી થાવ છું એટલે તમને મજા આવે છે. તમારો નશો હું સૌ. અને જે ખાલી થાય ને હામા વાળાને ફૂલ કરી દે, પછી બોટલ હોઈ શકે. એટલે હું બોટલ નથી. એક જણાએ દારૂમાં સાહેબ જમીન વેચાઈ ગઈ, બંગલો વેચાઈ ગયો, ગાડીઓ વેચાઈ ગઈ, ઘરના તે દુખણા લઈને વયા ગયા. તું મારો ભાઈ. ઓલો બેઠો એવું ન કરાય, એવું ન કરાય, એવું ન કરાય. યારું જોર તો છે આંગળીમાં. આ જો આમ નોટું ખૂતી ગયું. એ તો આપણે બાળપણ હજી થોડું વયું જાય યાર. હા, 12 ગાવે બોલી બદલે, તરોર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે, પણ લખણ બદલે લાખા. લખણ ન બદલે, લખણ તો એના રહે. મળ્યા તો આપણે આવી આનંદ કરવો છે કે જ્યાં ભરોસો. આપણે જે કથા સાંભળે છે રામદેવ મહારાજ, જેને આંગણે પીર પધાર્યા હોય એ માવતરને ભરોસો કેટલો હોય. વાત આ છે. બેન સગુણાના લગ્ન કરી અને અજમલ રાજા એમ કહે સતી આજ માણસો મને મેણા બોલે છે, માટે મારે સંતાન માટે જાવું છે ને. આ કથા જાણીએ છીએ. વાત મારે એટલી જ કરવી કે એ ક્યાં પોકરાણગઢ, ક્યાં રામદેવરા, અને ત્યાંથી જાદી એમ કહેવાય કે અજમલ રાજા દ્વારકા આવતા હશે. ખબર નથી હો એને, એમ કે દ્વારકાનો ધીશ હામો છે. જ્યાં ખબર નથી ત્યાં બધુંય છે. આપણને જાણ થઈ જાય છે ને પછી આપણે બુદ્ધિવાળા થઈ જાય છે. ભગવાન દ્વારકાધીશ થાળ ન જમે અને થાળનો જ્યાં ઘા કરે અને દ્વારકાના પૂંજારી એમ કે આ પાગલ લાગે છે કે મારે દ્વારકાધીશને મળવું છે. કે તમારે દ્વારકાધીશને મળવું તો એ તો દરિયામાં છે. અને અજમલ રાજાએ કેટલો ભરોસો કર્યો છે સાહેબ. સીધીને દોટ મૂકી, ગડગડતી દોટ દીધી. એક આનો ભરોસો અને બીજું દ્વારકાધીશે બાપુ મને કહેવા ગયો, એને શું કીધું ખબર? આજ મારા પૂંજારીએ કીધું છે કે દ્વારકામાં દરિયામાં દ્વારકાધીશ બેઠો છે. અને એક એના ભરોસા ઉપર આ પોકરાણગઢનો રાજા ગડગડતી દોટ મૂકે. અને હવે જો એને દર્શન ન દઉં ને તો એનો ભરોસો તૂટે. કાલ મારા પૂંજારી ઉપર કોઈ ભરોસો નહીં કરે. ભલામણ કાલ મારા પૂંજારી ઉપર ભરોસો નહીં કરે. ત્રીજી વાત, આ કથાઓમાં જીવન એટલું મળે. માતાઓ બહેનો આપ એટલી સંખ્યામાં બેઠા છો, આપણા કુટુંબ સિવાયની કોઈ પણ વ્યક્તિ, પછી બેન હોય કે કોઈ ભાઈ હોય, એ આપણા ઘરે આવી અને જ્યારે આપણને માખણ મરે લગાડવા, ખોટું તું તો બહુ બેન હારી,
પણ તારી દેરાણી જેઠાણીને તારો બહુ કિંમત ન કરે તારી, તું એકલી તૂટ છો. આવું ખોટું બહારની વ્યક્તિ આવીને તમારા વખાણ પેલા કરે, એટલે વખાણ કરે એટલે આપણે ઢીલા પડી જાય, અને પછી સીધું એમ કે તારું ઘરમાં બહુ વેલ્યુ નહીં, ત્યારે માની લેવાનું કે આ મંથરા હતી ને અયોધ્યામાં એ મરી નથી ગઈ, જીવી થઈને પાછી આપણા ઘરે આવી લગાડવા છે. આવા ખોટા વખાણ કરતા હોય એમાં પછી પુરુષમાં હોઈ શકે. આ બધી કથાઓ એ માટે સાંભળવાની કે એમાં એક એક પાત્રને આપણા જીવનમાં લઈ લઈ. મહારાજ દશરથ રાજા એના એક વચન ઉપર ભગવાન રામ જો 14 વર્ષ વનમાં વયા જતા હોય, આ બધી કથાઓ આપણા જીવનની સાથે જોડાઈ ગયેલી છે. મારો કહેવાનો અર્થ એ છે. સમય મેં ઘણો લીધો છે, બધાને સાંભળવાના છે, પણ જે અંદર આપણી અંદર ભાવ આવે, આપણી અંદર લાગણી આવે, આપણી અંદર સ્નેહ આવે, એ જ સાચું જીવન છે. અને એમાંય આ તો આપણું ગામડાનું આપણો વિસ્તાર છે, આપણું પરગણું છે. નક્કી આપણે જ કરવાનું રહે છે કેમ જીવવું. તમે સવારમાં નક્કી કરીને નીકળો ને મોજ કરવી તો જેટલા મળે મોજ વાળા જ મળે. અને એમ કહો ને કોકારે બાથી લેવું છે, બહાર નીકળો ત્યાં મોટરસાઇકલ ત્યાં ઠેરાયનું ભાઈ આ ઘી હાય કે નહીં બાથી લેજો. નહીં, વિચાર આપણે કરવાનો છે, આપણે કેટલું આનંદથી જીવવું છે, આપણે કેટલું મોજથી જીવવું છે. હમણાં અમે આપણે ભાઈ જે વાત કરી ને હમણાં યોગાની, અમે ક્યાં ગયો ભાઈ ઘનશ્યામભાઈ હજી લહેર કરાવવાનું છે, એની પહેલાં જે ઘણા અવાજ સાંભળવાના. એણે વાત કરી ને યોગાની. અમે એક ભાઈના બાપા ગુજરી ગયા ને દાદા એના, તો અમે ખરેખર ગયા. આપણે ખરેખર જઈએ ને તો આપણે ખબર જ હોય એ કેમ કરતા ગુજરી જાય. કારણ કે શું કામ, જેણે આપણે સમાચાર આપ્યા કે ભાઈ તમને ખબર છે મારે કે ના ફલાણા ભાઈના બાપા ગુજરી ગયા, દાદા ગુજરી ગયા, આપણે તરત પૂછીએ કે એને શું થયું, તે કહેવાના જ છે કે બીમાર હતા, કે આમ થયું, કે નકુસા માંગલે આવી ગઈ, કે આપણે ખબર જ હોય. છતાં આપણે અહીંયા ખરેખર જઈએ એટલે એના જ છોકરા પહેલી કેવરાવીએ ત્યારે જ આપણને હાસું લાગે. જોજો આ સમસ્યા સામું છે. ઘણા જોજો બાળવા આવ્યો ને ત્યાં બીડીઓ ટેકાઈને બેઠા હોય, હજી મારું મન નથી માનતું તો ભેગો ખાબે આ ભણો બળી ગયો તો એ જે કાલુડીનો થાશો ના, જે ઘટના બની ગઈ પણ છતાં આપણે એને પૂછાવીએ તો જ આપણે. એટલે એ અમે એક દાદા ગુજરી ગયેલા એટલે અમે ત્યાં ગયા ખરેખર. એટલે મેં કીધું ભાઈ કેમ કરતા દાદા ગુજરી ગયા? તો મને કે મારે ભાઈ યોગા કરતા કરતા. અરે મેં કીધું યોગ કરવાથી તો રોગ વયો જાય. મને કે આમાં દાદા વયા ગયા. એનું કઈ રીતે? મને કે માય ભાઈ અમારા દાદા રામદેવ બાબાના પરમ ભક્ત. સવારમાં રામદેવ બાબા લાઈવ થાય એટલે અમારા દાદા તે મને કે ટીવીની હામાં આસન લગાડીને બેસી જાય. જેમ રામદેવ બાબા વળખાય એમ દાદા હામાં વળખાય. એ કરે હુફ 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 તો અમારા દાદા કરે હુફ હુફ હુફ. તેમાં એક દી રામદેવ બાબા કે બસ આ 3 દી પહેલા જ સવારમાં રામદેવ બાબા હામાં બેસી ગયા. બાબાએ કે અમારા દાદાએ એવું કર્યું. પછી રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાવીએ, કે પદ્માસન વાળો. હવે એક તો દાદાના મન કે મારા ભાઈ હરિયા જેવા ટાટિયા વાળા વળે નહીં, પણ એ કડાકો કરીને દાદાએ પદ્માસન લગાવી દીધું. કડાકો બોલ્યો પણ પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું કે હવે સ્વસ્તી મુદ્રા કરો. એટલે આમ સ્વસ્તી મુદ્રા કરી અને પછી કીધું ઊંડો શ્વાસ લ્યો. અને મને કે ભાઈ માય ભાઈ અમારા દાદાએ એટલો ઊંડો શ્વાસ લીધો ને આખું બંધ થઈ ગયો. અહીંયા ઊંડો શ્વાસ લ્યો કીધું ને લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદા વહી ગયા. કારણ કે આખું બંધ થઈ ગયું એટલે દાદાને ખબર ન હોય ને લાઈટ વહી ગઈ. પણ રામદેવ બાબાના એટલે આજ્ઞા કીધી. રામદેવ બાબા કહે તો શ્વાસ મૂકે ને. એ લાઈટ આવી તા દાદા દોવી નહીં. યોગ કરજો. કારણ કે રામદેવ બાબાએ વિશ્વના ફલક ઉપર યોગને મૂકી દીધો. પતંજલિના યોગને અદ્ભુત છે. ફાવે તો કરવું જોઈએ. અહીંયા જ આપણે બાજુમાં જ ઓમ બાપુએ સરસ આશ્રમ બનાવ્યો છે અને ખૂબ તમારે હરિદ્વાર જવાની જરૂર નથી હો સાહેબ. એવી રીતે યોગા વ્યવસ્થિત કરાવે છે અને વ્યવસ્થિત બધું આયુર્વેદ માટે પણ ખૂબ સારું જાણે છે. એટલે એ જરૂરી છે બધું થાય, એમાં કાંઈ ખોટું નથી. આવડવું જોઈએ. અને એ આપણને ફાવે તો, નકર ભગવાને કંઈ શરીર તોડી નાખવા ન થાય. જો હાલીને જ શરીર ઘટતા હોત તો હાથી પાતળા હોત. હાલવાથી જો શરીર ઘટતું હોત અને પુષ્ટ ખોરાક એટલે દૂધ ખાવાથી શરીર વધતું હોય તો મીંદડીયું દીપડા જવડ્યું હોત.
અને વહેલા જાગવાથી જ ધનવાન થવાતું હોત તો આપણા દૂધવાળા જેટલા વહેલા જાગે એટલું કોઈ જાગતું નથી. હું કામ જાગો છો એના ઉપર આધાર છે.